ઝેર ઓકતા મૌલાના વિરુદ્ધ વધુ એક ફરિયાદ, વધુ એક કલમનો ઉમેરો. તપાસ દરમિયાન મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ કલમમાં ઉમેરો કરવામાં આવ્યો છે. આઈપીસીની કલમ 447, 465, 471 આ 3 કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. સાંજના સમયે મૌલાના મુફ્તી સલમાન અઝહરીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મૌલાનાના આજે એક દિવસના રિમાન્ડ પૂરા થાય છે. આજના દિવસના રિમાન્ડ પૂરા થતાં ફરી આજે સાંજે મૌલાના અઝહરીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મુંબઈથી તેની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદમાં પણ એટીએસે 2 કલાક તેની પૂછપરછ કરી હતી. બાદમાં જૂનાગઢ લઈ જવામાં આવ્યો હતો. ગઈકાલે જૂનાગઢની કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવાયા હતા. આ રિમાન્ડ આજે પૂરા થઈ રહ્યા છે. ફરી સાંજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પ્રતિક પંડ્યા. પ્રતિક, કઈ ખાસ કલમોનો ઉમેરો અને તેનો ઉલ્લેખ, સાથે જ કઈ રીતની કાર્યવાહી આ મૌલાના વિરુદ્ધ હાલમાં ચાલી રહી છે? જી પ્રતિક. કરવામાં આવ્યો છે. હારે અન્ય 2 કલમ પણ ઉમેરો કરવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે એક દિવસના રિમાન્ડ ગઈકાલે કોર્ટે મંજૂર કર્યા હતા. 10 દિવસના રિમાન્ડની પોલીસ દ્વારા માંગ કરવામાં આવી હતી, જે અંતર્ગત જેના બદલામાં 1 દિવસના માત્ર રિમાન્ડ આપવામાં આવ્યા હતા. અનેક તર્ક વિતર્ક બંને પક્ષો દ્વારા કરવામાં આવ્યા હતા, જેમાં ખાસ મહત્વની વાત જે મૌલાનાના પક્ષના વકીલ હતી તેમના દ્વારા એ કરાઈ હતી કે આ જે પ્રકારનો કેસ છે એ પ્રકારના કેસને જોતા આમાં મૌલાનાની પ્રત્યક્ષ રીતે હાજરી હોવી અતિ આવશ્યક નથી, જેને લઈને કોર્ટે તેની વાત માન્ય રાખી અને 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. હાલ થોડી વારમાં લગભગ 3:30 બાદ તેમને હાજર કરવાનો સમય છે, પરંતુ ગમે ત્યારે મૌલાનાને અહીં કોર્ટ પરિસરમાં હાજર કરી શકે છે. જો કોર્ટ પરિસરના અત્યારના માહોલની વાત કરીએ તો પોલીસને પહેલેથી સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે અને ગમે તે ક્ષણે મૌલાનાને ફરી આજે કોર્ટમાં રજૂ કરી શકે છે. પ્રતિક, આભાર આપનો તમામ માહિતી બદલ.